ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તો, આજની ઘટના છે માતા પાર્વતીએ શિવજીને 3 પ્રશ્નો પૂછ્યા હતા. વિશ્વમાં કોની લાકડી સૌથી મજબૂત છે? અને બીજું, એક સજ્જન અને ભક્ત વ્યક્તિ બીજાના દાંત કેમ ખાય છે? અને ત્રીજું, આપણા શા માટે પોતાના લોકો આપણને નુકસાન પહોંચાડે છે? તો પ્રિય ભક્તો, માતા પાર્વતીના આ પ્રશ્નોનો શિવજીએ શું જવાબ આપ્યો, આવો જાણીએ આજની વાર્તા કે શિવજીએ માતા પાર્વતીને આ કથા લોકકલ્યાણ માટે સાંભળી હતી. આ સાંભળ્યા પછી જો વ્યક્તિ તે પ્રમાણે વર્તન કરે તો તે આ કથાને તે ચોક્કસપણે તેના દુઃખમાંથી બહાર આવશે. આ કથા અને ગર્જના સાંભળનારનું જીવન આનંદથી ભરાઈ જશે, બધા દુઃખ અને દર્દ દૂર થઈ જશે. તો ચાલો એકવાર આ પવિત્ર કથા શરૂ કરીએ. એકવાર માતા પાર્વતીના એક મહાન ભક્ત તેમની તપસ્યા કરી રહ્યા હતા. માતા પાર્વતી એક પ્રશ્ન લઈને પૃથ્વી પર તેમની પાસે આવ્યા અને દુનિયાની હાલત જોઈને તેમનું હૃદય દુઃખી થઈ ગયું. કૈલાસ પાછા જઈને તે ભોલેનાથને કહે છે, પ્રભુ, મારા મનમાં ઘણી ચિંતાઓ છે, મારા મનમાં ઘણા પ્રશ્નો છે જે હું તમને પૂછવા માંગુ છું અને તેનો ઉકેલ જાણવા માંગુ છું. મહાદેવે માતા પાર્વતીને કહ્યું છે કે, પાર્વતી, તમે સમગ્ર સૃષ્ટિની માતા છો. તમે આ બ્રહ્માંડની માતા છો. તમારામાં કોઈ છુપી શક્તિ કેવી રીતે હોઈ શકે? ભગવાન ભોલેનાથની આ વાત સાંભળીને માતા પાર્વતીએ કહ્યું કે, પ્રભુ, આજે હું પૃથ્વીની દુનિયામાં ગયો અને મેં જે જોયું તેનાથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ભગવાન, કૃપા કરીને 3 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપો. જવાબ. પારાયણ સાંભળીને માતા પાર્વતી વિશે ભગવાન શિવે ફરીથી કહ્યું, હે દેવી, જો તમારે જાણવું હોય તો હું તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ. મને કહો કે તમારા મનમાં કયો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, જેના કારણે તમે આટલા પરેશાન છો? માતા પાર્વતીએ કહ્યું, હે ભોલેનાથ, મારો પહેલો પ્રશ્ન એ છે કે દુનિયામાં કોની લાકડી સૌથી મજબૂત છે? અને બીજો પ્રશ્ન એ છે કે સારા માણસો અને ભક્ત લોકો એકબીજાના દાંત કેમ કરડે છે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે આપણા જ લોકો આપણને શા માટે દુઃખી કરે છે? માતા પાર્વતીના પ્રશ્નો સાંભળીને ભોલેનાથે કહ્યું, હે દેવી, કૃપા કરીને ધ્યાનથી સાંભળો, કારણ કે હું જોઉં છું કે જ્યારે પણ હું તમને વાર્તા સંભળાવવાનું શરૂ કરું છું ત્યારે તમે નિંદ્રામાં હોય તેવું લાગે છે. મહાદેવે કહ્યું, હું તને વાર્તા કહીશ. આ 3 વાર્તાઓમાં તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ છે અને જે કોઈ આ વાર્તાઓ સાંભળશે તેના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને તેના જીવનમાં પરિવર્તન આવશે અને તે પોતાના જીવનમાં અપાર સુખનો અનુભવ કરશે. તો સાંભળો મારી પહેલી વાર્તા, જેમાં તમને તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ મળશે. એક રાજા ખૂબ જ ધર્મનિષ્ઠ વ્યક્તિ હતો જે ન્યાયને ચાહતો હતો અને ભગવાનનો ભક્ત હતો. તેણે ઠાકુરજીનું મંદિર બનાવ્યું અને એક બ્રાહ્મણને તેના પૂજારી તરીકે નિયુક્ત કર્યા. તે બ્રાહ્મણ અત્યંત સદાચારી, ધાર્મિક અને સંતોષી હતો. તેણે ક્યારે રાજાને કોઈ વિનંતી કરી નથી. રાજાને પણ તેના સ્વભાવ પર ખૂબ જ શંકા હતી અને તેણે 20 વર્ષ સુધી રાજાના મંદિરમાં પૂજા અર્ચના કરી. તેણે રાજાને ક્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો. તેને એક પુત્ર હતો. રાજાએ તેને સારું શિક્ષણ આપ્યું અને તેને વિદ્વાન બનાવ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેણે તેના લગ્ન એક સુંદર શાહી છોકરી સાથે કર્યા. જે દિવસે તે શાહી પુત્રીને તેના મહેલમાં લાવ્યો તે દિવસે રાજકુમારીને રાત્રે ઊંઘ ન આવી. તે અહીંથી ભટકવા લાગી. જ્યારે તે તેના પતિના પલંગ પાસે આવી ત્યારે તેણે જોયું કે હીરા જડેલી તલવાર ત્યાં પડી હતી. જોવા માટે મ્યાનમાંથી તલવાર નીકળી અને વીજળી જેવી અજવાળું તલવાર જોઈને તે ડરી ગઈ. ડરથી તલવાર તેના હાથમાંથી પડી અને રાજકુમારની ગરદન પર વાગી. રાજકુમારનું માથું કપાઈ ગયું અને તે મૃત્યુ પામ્યો. શાહી છોકરીને તેના પતિના મૃત્યુથી ખૂબ જ પ્રેમ થયો. તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મેં અચાનક આ પાપ કેવી રીતે કર્યું? મારા પતિનું મૃત્યુ મારા હાથે થયું. ભગવાન,
તમે જાણો છો કે મેં આ જાણી જોઈને નથી કર્યું, પરંતુ હું સભામાં સત્ય કહી શકતો નથી કારણ કે કોઈ તેના પર વિશ્વાસ કરશે નહીં. સવારે પૂજારી કેન ખાતે સ્નાન કરવા આવ્યો ત્યારે રાજકુમારી તેને જોઈને શોક કરવા લાગી અને કહેવા લાગી કે મારા પતિને કોઈએ મારી નાખ્યો છે. લોકો એકઠા થઈ ગયા અને રાજા ત્યાં જઈને પૂછવા લાગ્યા કે મારા પુત્રને કોણે માર્યો છે. રાજકુમારી તેણીએ કહ્યું, મને ખબર નથી કે તે કોણ હતો, પણ મેં તેને ઠાકુરજીના મંદિરે જતા જોયો હતો. જ્યારે રાજા સહિત બધા ઠાકુરજીના મંદિરમાં ગયા ત્યારે તેઓએ એક બ્રાહ્મણને પૂજા કરતા જોયો. તેઓએ તેને પકડી લીધો અને પૂછ્યું કે તે શા માટે રાજકુમારને માર્યો. બ્રાહ્મણે કહ્યું, મેં રાજકુમારને માર્યો નથી, મેં તેનો મહેલ પણ જોયો નથી, હું તેના વર્ગને પણ ઓળખતો નથી. આમાં ભગવાન સાક્ષી છે, જોયા વિના કોઈના પર ગુનો કરવો તે યોગ્ય નથી. આ પછી બ્રાહ્મણે કોઈને ગમે તેટલું કહ્યું, કોઈએ તેનું સાંભળ્યું નહીં, કોઈએ એક વાત કહી અને કોઈએ બીજું કહ્યું. પણ રાજાના હૃદયમાં વારંવાર વિચાર આવતો હતો કે આ બ્રાહ્મણ નિર્દોષ છે. પરંતુ બધાની સલાહ પર રાજાએ બ્રાહ્મણને કહ્યું, હું તને આજ્ઞા કરું છું કે જે હાથથી તે મારા પુત્રને તલવાર વડે મારી નાખ્યો છે તે હાથ કાપી નાખો. આટલું કહીને રાજાનો હાથ કપાઈ ગયો. આ જોઈને બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો અને રાજાને અનીતિહીન રાજા કહી દેશ છોડીને ચાલ્યો ગયો અને તેણે કોઈ વિદ્વાન જ્યોતિષને શોધીને તેને કોઈ પણ ગુના વગર હાથ કાપવાનું કારણ પૂછ્યું. હવે શોધખોળ કરતી વખતે કોઈએ તેને કહ્યું કે કાશીમાં એક વિદ્વાન જ્યોતિષ રહે છે. પછી જ્યારે હું તેના ઘરે પહોંચ્યો તો જોયું કે જ્યોતિષ ક્યાંક બહાર ગયો હતો. બ્રાહ્મણે તેની ધર્મપત્નીને પૂછ્યું કે માતાજી જ્યોતિષજી મહારાજ ક્યાં ગયા છે. ત્યારબાદ તે સ્ત્રીએ તેના પતિ વિશે અસંખ્ય શબ્દો અને અપશબ્દો ઉચ્ચાર્યા, જે સાંભળીને બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે હું તો તેનું કાપવાનું કારણ પૂછવા આવ્યો છું. હાથ પણ હવે હું પહેલા તેની હાલત પૂરહીશ. એટલામાં જ જ્યોતિષી આવી પહોંચ્યા. તે ઘરમાં પ્રવેશતાની સાથે જ જ્યોતિષની પત્નીએ તેને ગાળો આપવાનું શરૂ કર્યું અને તેનું અપમાન કર્યું, પરંતુ જ્યોતિષ ચૂપ રહ્યો અને તેણે તેની પત્નીને કંઈ કહ્યું નહીં. બ્રાહ્મણને જોઈને જ્યોતિષે તેને બ્રાહ્મણ દેવતા કેવી રીતે આવ્યા તે જણાવવા કહ્યું. હે પાર્વતી, આગળ સાંભળો. પેલા બ્રાહ્મણે શું કહ્યું તે તો પોતાના વિશે પૂછવા આવ્યો હતો, પણ પહેલા મને તારી હાલત કહો કે તારી પત્ની જીભ વડે તારું આટલું અપમાન કેમ કરે છે, જે કોઈથી સહન ન થાય અને તું સાંભળે. આનું કારણ શું છે? જ્યોતિષે કહ્યું, આ મારી સ્ત્રી નથી, મારું કર્મ છે. તમે દુનિયામાં જેને જુઓ છો, એટલે કે ભાઈ, પુત્ર, શિષ્ય, ગુરુ, પિતા, સંબંધી, જે કંઈ પણ હોય એ બધું મારું કર્મ છે. આ કોઈ સ્ત્રી નથી, આ મારું કર્મ છે અને તે દુઃખ સહન કર્યા વિના જતું નથી. મારી સાથે જે થયું તે મારે ચોક્કસપણે ભોગવવું પડશે. અને હું ક્યારેય મારી પત્નીના વખાણ પણ કરતો નથી, જેથી ભવિષ્યમાં મારે આ દુઃખનું પરિણામ ભોગવવું ન પડે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, તમે શું કામ કર્યું, મને કહો. બ્રાહ્મણની વાત સાંભળીને જ્યોતિષીએ કહેવાનું શરૂ કર્યું કે મારા પાછલા જન્મમાં હું કાગડો હતો અને આ મારી પત્ની છે. તે ગધેડો હતો, તેની પીઠ પર ગધેડો હતો અને ગધેડાની પીડાને કારણે તે ખૂબ જ દુઃખી હતો અને અશક્ત પણ થઈ ગયો હતો. મારો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો, તેથી જ હું તેના ગધેડાનું નિશાન કરીને તેને વધુ દુઃખી કરી આપતો. તે જ્યારે પીડાને કારણે વ્યથામાં હતી ત્યારે તેના કાર્યો જોઈને હું ખુશ થતો હતો. મારા ડરને કારણે તે બહાર ન આવી, પણ હું તેને શોધતો અને જ્યાં પણ તેને મળતો ત્યાં હું તેને નુકસાન પહોંચાડતો. અંતે મારા દ્વારા તેના જીવનના ત્રાસથી દુઃખી થઈને તે ગામથી 10 થી 12 માઇલ દૂર જંગલમાં ગઈ. ત્યાં તે ગંગાના કિનારે આનંદથી રહેવા લાગી, લીલું ઘાસ ખાઈને મારી ઈજાઓ ટાળી. પરંતુ હું કરી શક્યો તેના વિના જીવવું નહીં. તેને શોધતો શોધતો હું ત્યાં પહોંચ્યો અને મેં તેને ત્યાં જોયો કે તરત જ મેં તેની પીઠ પર જોરથી માર માર્યો અને મારી ચાટ તેના હાડકામાં પ્રવેશી ગઈ.
પણ તેણે ઘણી વાર પ્રયત્ન કર્યો છતાં પણ ચાક બહાર ન આવી. મેં પણ એક મોટો ચાટ માર્યો. ચાંચને બહાર કાઢવાની કોશિશ કરી પણ તે બહાર ન આવ્યો. તેણે વિચાર્યું કે આ દુષ્ટ માણસ મને આમ નહીં છોડે, હું પપાણીમાં જતી રહું છું. આવું વિચારીને ગધેડી ગંગાજીમાં પ્રવેશ કરી, પરંતુ ત્યાં પણ હું મારા વિચારોને બહાર કાઢી શક્યો નહીં. અંતે તે ગંગાના મોટા પ્રવાહમાં પ્રવેશી ગઈ અને ગંગાના જોરદાર પ્રવાહને કારણે અમે બંને વહી ગયા અને મૃત્યુ પામ્યા. પછી ગંગાજીના પ્રભાવથી તે બની ગઈ એક બ્રાહ્મણ અને હું એક મહાન જ્યોતિષી બન્યા. હવે તે મારી પત્ની છે, જે મારા મૃત્યુ સુધી મને દુઃખ આપતી રહેશે અને તેને મારા કર્મોનું ફળ માનીને હું તેને સહન પણ કરીશ. હું દોષ નહીં લઈશ. આ માટે કારણ કે આ કરેલા કર્મોનું ફળ છે, તેથી જ હું શાંત રહું છું. હવે તમારો પ્રશ્ન પૂછો. બ્રાહ્મણે તેના બધા સમાચાર કહ્યા અને પૂછ્યું કે અધર્મી પાપી રાજાએ મારો નિર્દોષ હાથ કેમ કાપી નાખ્યો. ત્યારે જ્યોતિષીએ કહ્યું, સાંભળો બ્રાહ્મણ, રાજા તારો હાથ કપાયો નથી, તે તારા કર્મોથી મળ્યો છે. હાથ કપાઈ ગયો. હવે સાંભળો, તમારા પાછલા જન્મમાં તમે સંન્યાસી હતા અને રાજકુમારી જેના હાથે રાજકુમારની હત્યા કરવામાં આવી હતી તે માતા ગાય હતી અને રાજકુમાર કસાઈ હતો. જ્યારે કસાઈએ ગાયની કતલ કરવાનું શરૂ કર્યું ત્યારે ગરીબ ગાય ત્યાંથી ભાગી ગઈ. તમે તેનો જીવ બચાવવા જંગલમાં ગયા હતા. પાછળથી કસાઈ આવ્યો અને તમને પૂછ્યું, અહીં કોઈ ગાય નથી, તમે જૂઠું નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે આ દિશામાં ગઈ હતી. જ્યારે તેણે આ દિશામાં હાથ વડે ઇશારો કર્યો ત્યારે કસાઈએ જઈને ગાયને મારી નાખી. તે ગંગાના કિનારે તેનું ચામડું ચડાવી રહ્યો હતો. આ દરમિયાન જંગલમાંથી એક સિંહ આવ્યો અને તેણે બંને ગાયને ઉઠાવી લીધી. કસાઈ અને તેમના હાડકાં ગંગામાં વહી ગયા. ગંગાના પ્રતાપે કસાઈને રાજકુમારનો જન્મ થયો અને ગાયને રાજકુમારીનો જન્મ થયો અને કર્માએ બંનેને રાત માટે ભેગા કર્યા, કારણ કે કસાઈએ ગાયને તલવાર વડે મારી હતી, જેના કારણે તલવાર શાહી છોકરીના હાથમાંથી તે જાતે જ પડી ગયો. રાજકુમારનું માથું કપાઈ ગયું અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો. આ રીતે કર્મને તેનું ઇનામ આપીને રાહત થઈ. તમે આપેલા હાથના સંકેતથી કર્મને તારો હાથ કપાઈ ગયો. તે તમારી ભૂલ છે. એમાં બીજા કોઈનો વાંક નથી. પાર્વતી, મેં જે કહ્યું તે તમે સાંભળ્યું. વ્યક્તિનું દુર્વ્યવહાર તેના જ લોકો કરે છે. આ રીતે જ્યોતિષી તેની પત્નીએ કરેલા પાપને કારણે તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. બીજો પ્રશ્ન એ છે કે દુનિયામાં કોની લાકડી સૌથી મજબૂત છે? તો તેનો જવાબ આ વાર્તામાં છે, જે હું હવે કહેવા જઈ રહ્યો છું. એક સંત વરસાદના પાણીમાં પ્રેમ અને આનંદ સાથે ચાલી રહ્યા હતા. આ સમય દરમિયાન તેણે એક મીઠાઈની દુકાન જોઈ, જ્યાં એક તપેલીમાં ગરમ દૂધ ઉકાળવામાં આવી રહ્યું હતું અને બીજી તપેલીમાં ગરમ જલેબિયા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. સાધુ થોડી રાત ત્યાં રોકાયા. કદાચ તેને ભૂખ લાગી હશે અથવા હવામાનને કારણે. અસર એ થઈ કે સાધુ હલવાઈને ધ્યાનથી જોવા લાગ્યો. સાધુને કંઈક ખાવાની ઈચ્છા થઈ પણ પૈસા નહોતા. હળવાઈએ સાધુને ગરમ દૂધ અને જલેબી આપી. સાધુએ ગરમ દૂધ સાથે ગરમ જલેબી ખાધી અને પછી હાથ ઊંચા કર્યા. હલવાઈની પ્રાર્થના કરી અને આગળ વધ્યા. સાધુબાબાનું પેટ ભરાઈ ગયું. દુનિયાના દુઃખથી બેધ્યાન થઈને તેઓ ગંદા વરસાદના પાણીમાં નવા ઉત્સાહ સાથે ચાલી રહ્યા હતા. એક નવયુવાન નવપરિણીત યુગલ પણ સ્નાન કરી રહ્યું હતું. તે વાતથી તેઓ અજાણ હતા. વરસાદના પાણીમાં એકવાર સાધુએ વરસાદના ગંદા પાણીને જોરથી લાત મારી અને તેની પાછળ આવતી છોકરીના કપડાં ભીંજાઈ ગયા અને સ્ત્રીના કિંમતી વસ્ત્રો કાદવથી ઢંકાઈ ગયા. સાધુ ચોંકી ગયો કે સાથે ઊભો હતો મહિલાના પતિ, કે જે એક યુવક હતો. તેણે સાધુને પકડી લીધો. મહિલાએ આગળ વધીને સાધુને તેના પતિના હાથમાંથી હોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવકની આંખોમાંથી નીકળતી નફરતની તણખલા જોઈને તેને પાછળ હટવાની ફરજ પડી.
ત્યાં ચાલતા લોકો પણ આ બધું ઉદાસીનતાથી જોઈ રહ્યા હતા, પરંતુ યુવકનો ગુસ્સો જોઈને તેને રોકવાની કોઈની હિંમત ન થઈ અને આખરે યુવાનીના નશામાં ધૂત આ યુવકે સાધુના મોઢા પર જોરથી થપ્પડ મારી દીધી. સાધુ ડઘાઈ ગયો અને નીચે પડી ગયો. સાધુને નીચે પડતા જોઈને તે યુવક હસ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. યુવાન દંપતી ભારે આનંદમાં તેમના મુકામ તરફ આગળ વધ્યું. થોડે દૂર ચાલીને અમે અમારા ઘરે પહોંચ્યા. પત્ની સાથે મશ્કરી કરતા યુવક ઘરના સીડીઓ પર ચઢી રહ્યો હતો. વરસાદના કારણે સીડીઓ લપસી પડ્યા હતા. અચાનક યુવકનો પગ લપસ્યો અને તે સીડીઓ પરથી નીચે પડવા લાગ્યો. મહિલાએ જોર-જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. આસપાસના લોકો આવીને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. યુવાનને માત્ર આંસુ પડી ગયા હતા. તેની સાથે આવેલા લોકોએ સાધુને તે જ જગ્યાએ જોયો હતો. તે પણ પડી જવાથી થયેલી ઈજાને સાજા કરવા આવ્યો હતો. એટલે લોકો પોતાની વચ્ચે ગાવા લાગ્યા અને ખાતરી થઈ ગઈ કે સાધુએ યુવકને થપ્પડ મારીને શાપ આપ્યો છે, એટલે જ તેને ઈજા થઈ. આ સાંભળીને અન્ય યુવાનોએ સાધુને ઘેરી લીધો. એક યુવક બોલવા લાગ્યો કે તમે કેવા ભક્ત છો. માત્ર એક થપ્પડના કારણે યુવકને શાપ આપનાર ભગવાન. સાધુએ કહ્યું, હું ભગવાનની કસમ ખાઉં છું કે મેં આ યુવકને શ્રાપ આપ્યો નથી. પાર્વતી, આગળ સાંભળ. સાધુની વાત સાંભળીને બીજા લોકોએ કહ્યું, જો તમે શાપ ન આપ્યો તો આવો યુવાન સીડીઓ પાસેથી પડીને આટલી ગંભીર ઈજા કેવી રીતે થઈ. પછી સાધુએ બધાને અનોખો પ્રશ્ન પૂછ્યો, આ બધા માટે તમારામાંથી કોણ જવાબદાર છે? આ ઘટના સમયે હાજર હતા. એક યુવકે આગળ આવીને કહ્યું કે આ ઘટના સમયે હું ત્યાં હાજર હતો. સાધુએ આગળનો પ્રશ્ન પૂછ્યો, મારા પગે પડેલા કાદવને કારણે પેલા યુવકના કપડાં બગડી ગયા હતા. પુરુષે ના કહ્યું, પણ મહિલાના કપડાં ચોક્કસ બગડી ગયા. આગળ સાધુએ પૂછ્યું, તો પછી યુવકે મને શા માટે થપ્પડ મારી? અને ત્યાં હાજર તમામ લોકો કહેવા લાગ્યા, કારણ કે યુવક આ મહિલાનો પ્રેમી હતો અને તે સહન ન કરી શક્યો. કોઈ તેના પ્રેમીના કપડાં બગાડે છે. બધાની વાત સાંભળીને સાધુએ ધીમા અવાજે કહ્યું, મેં ક્યારે કોઈને શ્રાપ નથી આપ્યો, પણ કોઈ તો છે જે મને પ્રેમ કરે છે. જો તેનો પ્રેમી સહન ન કરી શકે તો મારો મિત્ર ભગવાન છે, કેવી રીતે કરશે? તેઓ સહન કરે છે કે કોઈ મને મારે છે. મારો મિત્ર એટલો શક્તિશાળી છે કે વિશ્વનો સૌથી મોટો રાજા પણ તેની લાકડીથી ડરે છે. તે ભગવાનની લાકડી ન તો જુએ છે અને ન તો અવાજ કરે છે, પરંતુ જ્યારે તે કરે છે ત્યારે તે ખૂબ પીડા આપે છે. કોઈને દુઃખ આપવું એ પોતાને દુઃખી થવાની તૈયારી છે. માણસે દરેક ખોટા કાર્યોથી ડરવું જોઈએ, કારણ કે ભગવાનની લાકડીનો અવાજ નથી હોતો. સૌથી મજબૂત લાકડી ભગવાનની છે. ન તો કોઈ તેને તોડી શકે છે અને ન તો પોતાના પર પડીને તેને રોકી શકે છે. તમને તમારા બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. તમારો બીજો પ્રશ્ન એ છે કે ભગવાનની લાકડી શ્રેષ્ઠ અને મજબૂત છે. હે પાર્વતી, તને જવાબ મળી જ ગયો હશે. અહીં આપણા જ લોકો આપણને દુઃખ આપે છે. વ્યક્તિ સાથે જે કંઈ થાય છે તે તેના કર્મ પ્રમાણે થાય છે. ભગવાન શિવની વાત સાંભળીને માતા પાર્વતી ખૂબ જ સંતુષ્ટ થયા. તો પ્રિય ભક્તો, આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીના 3 પ્રશ્નોના જવાબ આપ્યા. હું એવી આશા રાખું છું તમને આ વાર્તા ખૂબ જ પસંદ આવી હશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો. અને જો તમે ભોલેનાથમાં માનતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આવા વિડિયો બનાવી શકીએ. જય માતાજી.